નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ તાલુકા લીમડી ખાતે આવેલા સુભાષ સર્કલ ઉપર રાષ્ટ્રધ્વજ તિરંગો બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની ઉપર અન્ય ધ્વજ લહેરવાની ઘટના સામે આવતા રાષ્ટ્રધ્વજના સન્માન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ભારતના રાષ્ટ્રીય નિયમો અને સંવિધાનિક મર્યાદા અનુસાર રાષ્ટ્રધ્વજની ઉપર કોઈપણ અન્ય ધ્વજ ફરકાવવો કાયદેસર રીતે અયોગ્ય છે, જે રાષ્ટ્રધ્વજનું અપમાન ગણાય છે। આ બાબતે નેશનલ ઓનર એક્ટ 1971 હેઠળ દંડનીય ગુનો છે, જેમાં રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન તથા અન્ય રાષ્ટ્ર પ્રતીકો અપમાન બદલ સજા કરવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે। રાષ્ટ્રધ્વજ માત્ર પ્રતીક નથી, પરંતુ દેશની એકતા, અખંડતા અને કરોડો ભારતીયોની ભાવનાઓનું પ્રતિબિંબ છે। તેથી ગરિમા જાળવવી દરેક નાગરિક સંસ્થાને સત્તાધિકાર બંધારણીય ફરજ છે। આ ઘટનાને લઈ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી દોષિત સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી મજબૂત માંગ ઉઠી છે। સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને જાગૃત અભિયાન ચલાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી છે। રાષ્ટ્ર સર્વોપરી, તિરંગાનું સન્માન અવિચલ રહેવું જોઈએ। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। જય સંવિધાન। આજ રોજ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી મુકામે 77મો ગણતંત્ર દિવસની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે ભારત દેશના અને ગુજરાતના મંત્રીઓશ્રીઓ આજે લીમડી મુકામે આવી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, પરંતુ લીમડી મુકામે મુખ્ય ચોક એવા સુભાષ ચોક પર આજે ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજની બનાવવામાં આવ્યો। રાષ્ટ્રધ્વજના તરીકે ટેન્ટ બાંધીને રાષ્ટ્રધ્વજની ઝંડાની પ્રતિમા બનાવવામાં આવ્યો। એમાં આજે ઇન્ડિયન નેશનલ ઓનર એક્ટ 1971 પ્રમાણે ભારત દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન સહી લેવામાં નહીં આવે। આજરોજ લીમડી મુકામે રાષ્ટ્રધ્વજના ઉપર પણ એક અન્ય ધ્વજ લહેરાવીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે, જેને અમે સરકારને એવી માંગ કરીએ છીએ કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર પર ભારત દેશના સંવિધાન અને ઇન્ડિયન નેશનલ ઓનર એક્ટ 1971 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જય ભારત, જય સંવિધાન। આપનું નામ? મારું નામ અર્પિત વસૈયા, દાહોદ જિલ્લા સંગઠન મંત્રી, ભારત આદિવાસી પાર્ટી, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।